નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા તલાવડી પાસે અકસ્માત સર્જાયો હતો. લુણાવાડાથી દીવડા તરફ આવતી સફેદ કલરની કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા શેરડીના રસની લારી સહિત બે બાઇકોને અડફેટે લીધા હતા. મળતી માહિતી પ્રમાણે આજરોજ બપોરના 12:30 વાગ્યાના અરસામાં લુણાવાડા તરફથી દીવડા તરફ જતા માર્ગ ઉપર ટાટા કંપનીના હેરિયર કાર જેનો નંબર GJ06PH 2087 કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. દીવડા તલાવડી પાસે રસ્તાની સાઈડે ઊભી રહેલ શેરડીના રસની લારી સહિત રસ પીવા ઊભા રહેલ બે બાઇકોને અડફેટે લીધા હતા. જે પૈકી એક બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, તેમજ એક બાળકીને હાથે તેમજ પગના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં કડાણા પોલીસે તપાસ હાથ ધરી છે.